ગીર સોમનાથ જિલ્લાના મોરડિયા ગામ પાસે ચક્કાજામ. કોંગ્રેસ નેતા હીરા જોટવા સહિત ગ્રામજનોએ રસ્તો રોકી અને વિરોધ પ્રદર્શન કર્યું. બ્રિજ નીચે અંડરપાસ બનાવવા લાંબા સમયથી ગ્રામજનો માંગ કરી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓ પણ ગ્રામજનોની સાથે વિરોધ પ્રદર્શનમાં જોડાયા. જો કે પોલીસે તમામને અટકાયત કરી. સોમનાથ કોડીનાર ફોરટેક હાઈવે પર આવેલું મોરડિયા ગામ હાઈવેની બંને બાજુ વહેંચાઈ ગયેલું છે. હાઈવે ઉપર ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે, પરંતુ તેની નીચેથી પસાર થવા માટે બંને સાઈડ રસ્તો ન બનતા ગ્રામજનો છે પરેશાન. ગ્રામજનોની માંગ છે કે બ્રિજની નીચે અવરજવર માટે અંડરપાસ બનાવવામાં આવે. જૂનાગઢ જિલ્લા સહકારી બેંકની મળી વાર્ષિક સભા, જેમાં કૃષિમંત્રી રાઘવજી પટેલ રહ્યા ઉપસ્થિત. જિલ્લા સહકારી બેંકની કુલ ધિરાણ 1200 કરોડ, જ્યારે ડિપોઝિટ 1151 કરોડ છે. જિલ્લા સહકારી બેંકનો વાર્ષિક નફો 35.18 કરોડ નોંધાયો. જૂનાગઢ ઉપરાંત પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લામાં સહકારી બેંકની કુલ 47 શાખા આવેલી છે. સાધારણ સભા બાદ કૃષિમંત્રી રાઘવજી પટેલે ખેડૂતોને ભરોસો આપ્યો કે પૂરતી વીજળી માટે ઉર્જા મંત્રી સમક્ષ રજૂઆત કરાઈ છે. તો જવાહર ચાવડાના વારેલ પત્ર મુદ્દે રાઘવજી પટેલે કંઈ પણ કહેવાનું ટાળ્યું. તમે તો જાણો છો, જાહેર જીવનમાં આક્ષેપ અને પ્રતિ આક્ષેપો તો થતા રહે છે. એના કિરીટભાઈની સામેના જે કાંઈ આક્ષેપો થાય છે હું છાપામાં વાંચું છું. એ સિવાય મને વધારાની કોઈ માહિતી મારી પાસે નથી. એ મારો વિષય નથી.